નમસ્કાર દર્શક મિત્રો, પરિસ્થિતિ કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી નાની ચૂંટણી હોય કે મોટી ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પૂરી મહેનત કરતી હોય છે। જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી લોકસભાની ચૂંટણી હોય, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને ભારતીય જનતા પાર્ટી દરેક ચૂંટણીને પૂરું મહત્વ આપે છે અને દરેક ચૂંટણીને એક વધારે મહત્વ આપી અને પ્રચાર પ્રસાર કરવા માટે જાણીતી છે। તો હાલની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં ગાયબ રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગમે ત્યારે ચૂંટણી હોય, દિગ્ગજ નેતાઓની ફોજ આખી પ્રચાર પ્રસાર કરવા માટે તૈયાર રહેતી હોય છે। ચૂંટણીના અગાઉ 2 થી 3 મહિના ચૂંટણીના પ્રચારની તૈયારીઓ જોરશોરથી થતી હોય છે, પરંતુ હાલની અંદર એવા સમાચાર મળી રહ્યા છે કે હરિયાણાની અંદર ચૂંટણીની તારીખો, મતદાનની તારીખો નક્કી થઈ ગઈ છે। થોડા સમય બાદ જ તે ચૂંટણી યોજાવાની છે, પરંતુ હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ, મોટા નેતાઓ પ્રચાર કરવા માટે અત્યાર સુધી ગયા નથી એવા સમાચાર મળી રહ્યા છે। તો શા માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે નથી જઈ રહ્યા, તેનું શું કારણ હોઈ શકે? કદાચ ભારતીય જનતા પાર્ટી એવો વિશ્વાસ ધરાવતી હોય કે આસાનીથી હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે, એટલા માટે પ્રચાર કરવાની કોઈ જરૂર નથી, કે પછી બીજું કોઈ કારણ હોઈ શકે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે હાલની અંદર હરિયાણાની ચૂંટણીના મતદાનની તારીખો નક્કી થઈ ગઈ છે। એના વચ્ચે એવા સમાચાર મળી રહ્યા છે કે પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસની અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે। તો શું ચૂંટણીના પ્રચારમાં હરિયાણાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં જઈ શકે? અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા અમિત શાહ પણ હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે નથી ગયા અને તેઓ પણ બીજા રાજ્યની અંદર, ઝારખંડની અંદર પ્રચાર કરી રહ્યા છે તેવા સમાચાર મળી રહ્યા છે। અને ત્યારબાદ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી જેઓ પણ હરિયાણાની અંદર અત્યારે પ્રચાર ચાલુ છે ત્યારે કોઈ પણ સભા હોય કે રેલી હોય તેમાં ગાયબ જોવા મળી રહ્યા છે। તો એવું શું કારણ છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે નથી જઈ રહ્યા? તો શું ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને હરિયાણાની અંદર હારી જવાનો ડર લાગી રહ્યો છે કે પછી બીજું કોઈ કારણ છે? કારણ કે હરિયાણાની અંદર ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ હરિયાણા ભારતીય જનતા પાર્ટીની અંદર જ વિખવાદ વધી ગયો છે અને ઘણા બધા દિગ્ગજ નેતાઓએ રાજીનામા આપી દીધા છે અને તેઓ પાર્ટીના વિરુદ્ધમાં બોલી રહ્યા છે। અને ત્યારબાદ હરિયાણાના મોટા રેસલર જેમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ પણ ચૂંટણીની અંદર મેદાનમાં ઉતર્યા છે। તો શું ભારતીય જનતા પાર્ટીને એવો ડર લાગી રહ્યો છે કે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની શાખ નબળી પડી રહી છે? હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સીટો છે એમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલા માટે શું હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ મોટા નેતાઓ પ્રચાર કરવા માટે નથી જઈ રહ્યા? તો દર્શક મિત્રો, એવા સમાચાર પણ મળી રહ્યા છે કે હરિયાણાની અંદર ચૂંટણીની અંદર મોટા દિગ્ગજ નેતાઓ જેમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના અધ્યક્ષ પણ અત્યાર સુધી ચૂંટણીના પ્રચાર કરવા માટે ગયા નથી। તો એવી ચર્ચા વહેતી થઈ છે કે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓને પણ એવો ડર સતાવી રહ્યો છે કે હરિયાણાની અંદર કદાચ હાર થાય તેના માટે કોઈ પણ નેતાઓ પ્રચાર કરવા માટે જઈ નથી રહ્યા। તો હરિયાણાની અંદર ચૂંટણીના પ્રચાર કરવા માટે હાલની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ નથી જઈ રહ્યા। તેને લઈને રાજકારણની અંદર ખૂબ જ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે કે હરિયાણામાં કદાચ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે ગત લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની સીટોમાં એના પહેલા જે 10 સીટો લોકસભાની મળી હતી, તો ગત 2024ની લોકસભાની ચૂંટણીમાં 5 સીટો જ મળી હતી, જેને એક કારણે પણ મોટા નેતાઓને એવો ડર લાગી રહ્યો હોય કે હરિયાણાની અંદર કદાચ ભારતીય જનતા પાર્ટીની હાર થાય। તો હાલની અંદર તો એવા સમાચાર મળ્યા છે કે હરિયાણાની ચૂંટણીની અંદર
ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરવા માટે અત્યાર સુધી શા માટે ગયા નથી, અને હવે પછી જશે કે નહીં એ આવનારો સમય બતાવશે, પણ અત્યાર સુધી તો મોટા નેતાઓ ગયા નથી. કારણ કે એવા સમાચાર છે કે મોટા નેતાઓને કદાચ ડર લાગી રહ્યો હોય, અને કદાચ એવું પણ હોય કે આસાનીથી જીતી જાય, પણ હાલમાં તો એવા સમાચાર છે કે ડર લાગી રહ્યો હોય કે ભારતીય જનતા પાર્ટી હરિયાણાની અંદર હારી રહી છે, એટલા માટે દિગ્ગજ નેતાઓ હરિયાણાની અંદર પ્રચાર કરવા માટે નથી જઈ રહ્યા. ધન્યવાદ દર્શક મિત્રો.